Hello students, today we learn exercise 3.2 standard 10th question number 3. બે સંખ્યાનો તફાવત 26 છે અને એક સંખ્યા બીજી સંખ્યાની 3 ગણી છે તો તે બે સંખ્યા શોધો. સૌથી પહેલા બંને સંખ્યાને ધારશું. ધારો કે એક સંખ્યા x છે અને બીજી સંખ્યા y છે. સૌથી પહેલા તમને કીધું છે કે બે સંખ્યાનો તફાવતનો મીન થાય છે બાદબાકી, એટલે કે બે સંખ્યાનો તફાવત છે 26 x માઇનસ y. એક સંખ્યા આ બીજી સંખ્યા તફાવત છે 26 થાય છે. ઇક્વેશન નંબર 1. પછી તમને કીધું છે એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે, એટલે એક સંખ્યા જે x છે ઇઝ ઇક્વલ ટુ બીજી સંખ્યાથી 3 ગણી છે. આ તો લખી શકીએ x ઇઝ ઇક્વલ ટુ 3y ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન નંબર 2. હવે x ની વેલ્યુ છે તે y માં પુટ કરીશું ઇક્વેશન નંબર 2 ની મદદથી. x minus y is equal to 26. Value of x is equal to 3y minus y is equal to 26. 3y minus y, 2y is equal to 26. y is equal to 26. 2 છે is equal to ની લેફ્ટ સાઈડ મલ્ટીપ્લિકેશન રિલેશનમાં છે, રાઈટ સાઈડ આવશે તો ડિવિઝન રિલેશનમાં થઈ જશે. y is equal to 13 2 ઝા 26. y ની વેલ્યુ મળી છે 1313. હવે તે પુટ કરીશું ઇક્વેશન નંબર 2 માં. x is equal to 3y. x as it is, 3 as it is. Value of y is 1313. x is equal to આ બંને રિલેશન મલ્ટીપ્લિકેશન નો છે 13 3 ઝા 39. Our answer is x is equal to 39 and y is equal to 13. આપણે પ્રૂવ કરીશું કે બંનેનો તફાવત છે તે 26 થઈ શકે નહીં. x minus y is equal to 26. x is equal to 39 minus y is equal to 13. 39 minus 13 9 minus 3 6 3 minus 1 2 26. તો એક સંખ્યા છે જે 39 છે અને બીજી સંખ્યા છે તે 13 છે. થેન્ક યુ.